ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ગૃહમાં નિવેદન, ગેરરીતિ કરનાર કોઈને સરકાર છોડશે નહીં। આરોગ્ય વિભાગે ફરિયાદ કરી છે, દાખલો બેસે તેવી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સુધારા વિધેયકનો જવાબ રજૂ કરતા ઋષિકેશભાઈ પટેલે આ જવાબ રજૂ કર્યો। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સુધારા વિધેયક 2025 સર્વાનુમતે ગૃહમાં પસાર કરવામાં આવ્યું। તો ખ્યાતિ કાંડને લઈને આ વાત કરવામાં આવી છે, દાખલો બેસે તેવી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, કહ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સુધારા વિધેયકનો જવાબ તેમણે ગૃહમાં રજૂ કર્યો અને આ વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે। સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું। સ્માર્ટ મીટર કયા નિયમ મુજબ લગાવવા ફરજિયાત? જૂના અને નવા મીટરની કામગીરી સમાન છે। જૂના મીટરમાં ખાલી રીડિંગ જોવાનું હોય છે। સરકાર દ્વારા તપાસ કર્યા વગર જ ખરીદી કરી લેવામાં આવી છે તેવી દલીલ પણ કિરીટ પટેલે કરી। તો સ્માર્ટ મીટર કે જેને લઈને સતત વિવાદ થતો આવ્યો છે, જૂના અને નવા મીટરની કામગીરી સમાન છે તેવી વાત કિરીટ પટેલે કરી। આ મુદ્દો તેમણે ગૃહમાં ઉઠાવ્યો। જૂના મીટરમાં ખાલી રીડિંગ જોવાનું હોય છે તેવી વાત તેમણે કરી છે। સ્માર્ટ મીટરનો વિરોધ જે રીતે થઈ રહ્યો છે, સરકાર દ્વારા તપાસ કર્યા વગર જ તેની ખરીદી કરી લેવામાં આવી છે તેવી પણ દલીલ કિરીટ પટેલે કરી। સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિના ખરીદી લીધા છે, સ્ટોક કરી દીધો છે। એ સરકારની ભૂલ છે અને સરકારની ભૂલ એ સાચવવા માટે આ તંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર એ લગાવી દેવામાં આવે છે અને લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે છે।